ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર ભારતની અને આખા વિશ્વની ભવિષ્યમાં જેની સૌથી વધારે જરૂર પડવાની છે ને, અને વર્તમાનમાં જરૂર પડે છે અને ભૂતકાળમાં પડેલી છે ઓલરેડી, આવી 10 કંપનીની નામ લેવાના છે. આ સેક્ટર છે ને હકીકતમાં સૌથી વધારે મહત્ત્વનું અને જરૂરી સેક્ટર છે. ફાર્માસ્યુટિકલ, દવા બનાવતું સેક્ટર, કે ભાઈ દવાનું રિસર્ચ કરે અને એ રિસર્ચ થઈ જાય કે ભાઈ આ દવાની જરૂર છે, ત્યારબાદ એનું ડેવલપમેન્ટ, દવાને મેન્યુફેક્ચરિંગ કરવાનું, ત્યારબાદ એનું ડિસ્ટ્રીબ્યુશન, દવા વેચવાનું આખા વિશ્વની અંદર. તો તમને કાંઈ કહેવાની જરૂર છે નહીં કે ભાઈ ફાર્માસ્યુટિકલ દવા બનાવતી કંપનીઓની કેટલી જરૂર છે આ દેશને અથવા તો આખા વિશ્વને. માણસ જન્મે ને ત્યારથી લઈને મરે ને ત્યાં સુધી દવાની જરૂર પડે, કોઈ પણ પ્રકારની હોય, નાનામાં નાની હોય તો પણ ભલે, મોટામાં મોટી હોય ને તો પણ ભલે, દવાની જરૂર પડે. દવા વગર માણસ રહી ન શકે. એક સમયે માણસને દવા લેવાનો સમય આવે જ તે ભાઈ. તો આ 10 કંપની આખા વિશ્વ માટે અને ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વની અને ભવિષ્યમાં સારામાં સારું ગ્રોથ કરી શકે ને એવી કંપનીઓ છે. આમાંથી 10 કંપનીઓ લેવાની કોઈ જરૂર નથી. તમને જે કંપનીનું કામ ધંધો સમજાય એ કંપનીનો શેર લેવાનો, બાકી બધી કંપનીઓ જાતી કરવાની ભાઈ. દરેક કંપનીમાં રોકાણ કરવું જરૂરી નથી. ખાલી તમે એજ્યુકેશન માટે કંપનીના નામ જોઈ શકો છો. સૌથી પહેલી કંપની સન ફાર્મા, 4,30,000 કરોડનું માર્કેટ કેપ છે. હાલમાં કંપનીનો શેર છે ને 1800 કરોડના ભાવે શેરની લેવેચ થાય છે. અગર આપણી વાત કરું ને તો 1700 રૂપિયાના ભાવમાં આપણે શેર લઈ શકીએ. ત્યારબાદ બીજા નંબરની કંપની છે સિપ્લા, 1,07,000 કરોડ આસપાસનું માર્કેટ કેપ છે. સમવેર અરાઉન્ડ કહું છું, કે કન્ફર્મ નહીં માની લેવાનું કે ભાઈ 1,07,000 કરોડની કંપની છે. કાલે ઉઠીને ચડ્યો અથવા તો હેઠો પડ્યો ને તો પણ એનું માર્કેટ કેપ ચેન્જ થઈ શકે. થોડું ઘણું એની અંદર ગેપ રાખવાનો કે ભાઈ 1,10,000 પણ હોઈ શકે, 1,02,000-5,000 પણ હોઈ શકે. આ રીતે તમારે થોડુંક માર્જિન રાખવાનું, કેમ કે કંપનીનો શેર જેટલો અપડાઉન લઈને એ રીતે કંપનીનું માર્કેટ કેપ પણ ઉપર નીચે થાય. આ વસ્તુ થોડુંક માર્જિન રાખવું. ખોટી ઇન્ફોર્મેશન નથી, હકીકતમાં ડેઇલી એનું માર્કેટ કેપ ચેન્જ થતું રહેશે, અપડેટ થાય ને એટલે. હાલમાં 1,330 રૂપિયાના ભાવમાં કંપનીનો શેરની લેવેચ થાય છે, સિપ્લા કંપનીનો શેર. અગર આપણી વાત કરું ને તો 1,200 રૂપિયા આસપાસ આપણે આ કંપનીનો શેર લેવો કે નહીં ને એના વિશે વિચાર કરી શકીએ. ત્યારબાદ છે ડૉક્ટર રેડી લેબોરેટરીઝ, ઓલમોસ્ટ 1,10,000 કરોડનું માર્કેટ કેપ. આમ જોવા જાવ ને તો આ બધી કંપનીઓ એક પ્રકારે ખૂબ જ મોટી છે, પરંતુ હકીકતમાં જે રીતે વિશ્વને જરૂર છે ને દવાઓની, ભવિષ્યમાં જે રીતે જરૂર પડવાની છે એ રીતે આ કંપનીઓ એક પ્રકારે સ્મોલ કેપ કંપનીઓ છે. આખા વિશ્વની અંદર ભારત દેશ એવો છે કે ભાઈ સૌથી વધારે દવાઓ એક્સપોર્ટ કરે છે. આખા વિશ્વને અમેરિકા સુધી દવાઓ એક્સપોર્ટ કરવામાં આવે છે ભારત દેશ તરફથી. અગર ભારત દેશ એક્સપોર્ટ કરવાનું બંધ કરે ને તો અમેરિકાની અંદર જે દવા અત્યારે જે ભાવમાં વેચાય છે એનાથી 2થી 3 ગણા ભાવમાં દવાઓ વેચાશે, કેમ કે ત્યાંની અંદરનું લેબર કોસ્ટ સૌથી મોંઘું છે. એટલા માટે આ કંપની સૌથી વધારે મહત્ત્વની છે. દવાઓ માટે આખા વિશ્વને અલ્ટિમેટલી ભારત દેશ પાસે આવવું પડશે, કેમ કે લેબર કોસ્ટ સસ્તું અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓલમોસ્ટ ઘણું ખરું રિઝનેબલ છે. ડૉક્ટર રેડી લેબોરેટરીઝ, આ કંપનીનો શેર તમે જોવો ને તો અત્યારે હાલમાં 1,250 આસપાસના ભાવે કંપનીના શેરની લેવેચ થાય છે. અગર આપણી વાત કરું ને તો 1,100થી 1,150 આ રૂપિયાના ભાવમાં આપણે શેર લઈ શકીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, આ વિડીયો ખાલી એજ્યુકેશન પર્પઝ માટે, કે ભાઈ કંપનીના નામ, કંપની કઈ સારી છે આ વસ્તુ બતાવવા માટે, કંપનીનો શેર કેટલા ભાવનો છે અને કેટલા ભાવનો હોવો જોઈએ ને એટલા માટે વિડીયો બનાવ્યો છે. કંપનીનો શેર લેવો કે વેચવો એ તમારો પર્સનલ વિચાર છે, કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ, નથિંગ ઇઝ એની અધર પર્પઝ. આ વસ્તુ ભૂલતા નહીં. આ વિડીયો માત્ર શીખવા ખાતર છે, કોઈ પણ પ્રકારની ટિપ્સ એડવાઇસ નથી. ત્યારબાદ છે ડિવિસ લેબોરેટરી, ઓલમોસ્ટ 1,60,000 કરોડની કંપની. અગર આ કંપની તમે જોવો ને તો મોસ્ટ ઓફલી આ 10 કંપની હજી ભવિષ્યમાં આરામથી ધારે ને તો 10 ગણી આગળ વધી શકે. એવું નહીં વિચારતા કે ભાઈ કંપની ઓલરેડી મોટી છે, આ ક્યારે વધશે નહીં, એવું નહીં વિચારવાનું. કંપનીનું સેક્ટર મહત્ત્વનું છે. દર વખતે કહું છું, હજી એકવાર કહી દઉં, લોકોને જરૂર કેટલી છે ને કંપનીની, આ વસ્તુ મહત્ત્વની છે. અને આ 10 કંપનીની ખાલી ભારત દેશને નહીં આખા વિશ્વને જરૂર છે. અગર દવા લેવી છે ને તો આ 10 કંપની સૌથી વધારે મહત્ત્વની છે આખા વિશ્વ માટે. ડિવિસ લેબોરેટરી, આ કંપનીનો શેર અત્યારે 6,140 રૂપિયાના ભાવમાં અત્યારે રન કરે છે, કે ભાઈ લેવેચ આ ભાવે થાય છે. અગર આપણી વાત કરું ને કે ભાઈ આ ડિવિસ લેબોરેટરી, આ કંપનીનો શેર આપણે કયા ભાવ ઉપર આપણે લેવાનું વિચારી શકીએ તો ઓલમોસ્ટ 3200થી 3800ના ભાવમાં આપણે વિચારી શકીએ કે ભાઈ આ કંપનીનો શેર આ વેલ્યુએશન સાચું છે. આ 10 કંપની ભારત દેશ માટે અને આખા વિશ્વ માટે સૌથી વધારે મહત્ત્વની છે. તો ભાઈ બની શકે કે ભાઈ મનને ધાર્યો હોય ને એવો ભાવ ન પણ મળે.
તો એના માટે તમારે થોડુંક વિચારવાનું કે ભાઈ થોડું ઘણું આમ તેમ ચલાવવું પડે. દર વખતે તમને જોતું વેલ્યુએશનમાં મળે એવું જરૂરી નથી. ત્યારબાદ છે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ. ઓલમોસ્ટ 1,45,000 કરોડની કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ. આ કંપનીનો શેર 4289 રૂપિયાના ભાવ આસપાસ લેવેચ થાય છે. અગર આપણી વાત કરું ને તો 3200 રૂપિયાના ભાવમાં આપણે વિચારી શકીએ કે ભાઈ આ કંપનીનો શેર લેવાય કે ન લેવાય. બાદ છે ઝાયડસ લાઈફ સાયન્સ કંપની. ઓલમોસ્ટ 90,000 કરોડની કંપની છે. હાલમાં તમે જુઓ ને તો 900 રૂપિયા આસપાસ કંપનીનો શેરની લેવેચ થાય છે. અને આપણી વાત કરું તો 800 રૂપિયાની આસપાસ આપણે આ કંપનીના શેર વિશે વિચાર કરી શકીએ. ત્યારબાદ છે લુપિન. ઓલમોસ્ટ 1 લાખ કરોડની કંપની. હાલમાં 2300 રૂપિયાનો શેર મળે છે, લેવેચ થાય છે 2300 રૂપિયાના ભાવ ઉપર. અગર આપણી વાત કરું ને તો 2000નું વેલ્યુએશન છે સાચું. ત્યારબાદ છે મેનકાઇન્ડ ફાર્મા. ઓલમોસ્ટ 90,000 કરોડની કંપની છે આ. અગર આ કંપનીના શેરની વાત કરું ને તો 2103 રૂપિયાના ભાવમાં શેરની લેવેચ થાય છે. અગર આપણી વાત કરું કે ભાઈ સાચું વેલ્યુએશન શું છે તો 1900 રૂપિયાના ભાવ ઉપર શેર આવે ને ત્યાં સુધી આપણે વાટ જોવી પડે. એટલીસ્ટ 1900નું લેવલ એનું સાચું છે. 1900નો ભાવ મળે ને ત્યારે આપણે આના વિશે વિચાર કરાય કે ભાઈ લેવો કે શું કરવું. ત્યારબાદ છે ઓરોબિંદો ફાર્મા. ઓલમોસ્ટ 70,000 કરોડની કંપની. હાલમાં 1270 રૂપિયાના ભાવમાં શેરની લેવેચ થાય છે. અને આપણી વાત કરું ને તો 900 રૂપિયાના ભાવમાં શેર લઈ શકીએ. પરંતુ લેવો કે ન લેવો ને એ તમારી ઉપર છે. ત્યારબાદ છે અલ્કેમ લેબોરેટરીઝ. ઓલમોસ્ટ 55,000 કરોડની કંપની. અગર તમે શેરની વાત કરો ને તો ઓલમોસ્ટ 5300 રૂપિયાના ભાવમાં શેરની લેવેચ થાય છે. આપણી વાત કરીએ કે વેલ્યુએશન સાચું શું છે તો 4500 થી 4800 રૂપિયાના ભાવમાં શેર આપણે વિચારી શકીએ કે ભાઈ લેવો કે શું કરવું. તો આ 10 કંપની સૌથી વધારે મહત્વની અને ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ કરે ને એવી કંપનીઓ છે. અને ફંડામેન્ટલી મજબૂત અને લો રિસ્ક કંપની. ઘણા બધા લોકોની એક ઈચ્છા હોય કે ભાઈ મારા પૈસા જેટલું શક્ય હોય ને એટલા ઓછા ડૂબે. રિસ્ક તો છે જ તે, પરંતુ રિસ્ક જેટલું શક્ય હોય ને એટલું ઓછું મને મળે. તો આ 10 કંપનીમાં રિસ્ક ઓછું અને ગ્રોથ થોડીક વધારે છે. આ 10 કંપની એટલા માટે મહત્વની છે. ઘણા બધા લોકોને રિટર્ન બહુ નથી જોતું, પરંતુ રિટર્ન ખાલી મળી જાય અને રિસ્ક એકદમ નોર્મલ રહે, બહુ કંપની ખરાબ ન નીકળે. તો આ 10 કંપની સારી છે. અને કંપનીનો શેર લેવો કે રાખવો કે વેચવો આ તમારો પર્સનલ વિચાર છે. કંપની વિશે માહિતી ન હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં જાણ કરી દેજો. હું તમને જેટલું શક્ય હશે એટલી માહિતી આપી દઈશ ખુલીને કે ભાઈ કંપની આ કામ કરે છે, આ માલિક છે, એટલી જૂની કંપની છે, આ પ્રકારનું કામ છે, આવી પ્રોડક્ટ બનાવી છે, એટલા ભાગમાં વેચાય છે, ઓલ ઓવર વિશ્વમાં કેટલું કામ કરે છે, વિશ્વ લેવલે કેટલા રૂપિયા કમાય છે, ઇન્ડિયાની અંદર કેટલા રૂપિયા કમાય છે. કોમેન્ટ બોક્સની અંદર તમારે ખાલી કંપનીનું નામ નથી દેવાનું. એ કંપની વિશે તમારું શું વિચારો છો, તમે કયા ઇન્ટેન્શનથી કોમેન્ટ કરો છો ને એ પણ જણાવો કે ભાઈ કંપનીનું નામ આપો, કંપનીની સાઇઝ કયો, કંપનીનો શેર મોંઘો છે કે સસ્તો. આ એનો હેતુ મને કહો કે ભાઈ તમે શું જાણવા માગો છો. આ વસ્તુ મને કહેતા જાઓ. મને ખાલી કંપનીનું નામ તમે દો તો મને ખબર ન પડે કે ભાઈ તમે શું કહેવા માગો છો. મારા માટે તો તમે ભાઈ અલગ જ છે આવો વિચાર કે ભાઈ તમે શું વિચારતા હોય મને નથી ખબર. તો આ વસ્તુ એક્ઝેક્ટલી પ્રોપરલી શેર કરો કે ભાઈ શું કહેવા માગો છો તમે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ વિશે માહિતી લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક અને શેર પણ કરજો વિડીયોને. અને જો તમને માહિતી હકીકતમાં ક્યાંક જાણવા જેવી લાગી હોય, કંપનીઓ સારી લાગી હોય, તમને હકીકતમાં વિડીયોમાં ક્યાંક મહત્વ લાગતું હોય ને તો લાઇક અને શેર અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો સાથે સાથે કે ભાઈ તમે શું હવે બદલાવ માગો છો, જેથી મને ખબર પડે કે ભાઈ લોકો કઈ રીતની વસ્તુઓ જોવા માગે છે, કઈ રીતનું ઇન્ફોર્મેશન લેવા માગે છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.